મિત્રો, શું તમે પણ એવું માની લીધું છે કે 60 વર્ષની ઉંમર પછી ઘૂંટણનો દુખાવો, સોજા અને નબળાઈ એ તમારા નસીબનો ભાગ છે? શું તમને ખબર છે કે તમારી રસોડામાં જ એક એવું અમૃત છુપાયેલું છે જે સાંધામાં ફરીથી નવું ગ્રીસ ભરી શકે છે અને તમારી નસોની બ્લોકેજને ગણતરીના દિવસોમાં ખોલી શકે છે? જો તમે લાકડીના સહારે ચાલવા નથી માંગતા અને જીવનના બીજા પડાવને પૂરી સ્ફૂર્તિ સાથે જીવવા માંગો છો, તો આજનો આ વિડિયો તમારા માટે વરદાન સાબિત થશે. એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર આ વિડિયો અંત સુધી જોજો, કારણ કે આજે હું સ્વાસ્થ્યનું એ રહસ્ય ખોલવા જઈ રહ્યો છું જે કદાચ કોઈ ડોક્ટર તમને નહીં કહે. મિત્રો, શું સવારે પથારીમાંથી નીચે પોતાનું પહેલું ડગલું રાખતાની સાથે જ તમારી એડીઓ અને તળિયામાં એવી ભયાનક ટીસ ઉઠે છે જાણે કોઈએ કોઈ અણીદાર ખિલ્લી ભોંકી દીધી હોય? શું ફક્ત ઘરની અંદર જ એક રૂમમાંથી બીજા રૂમ સુધી ચાલીને જવામાં તમારા ઘૂંટણમાંથી કટકટ જેવા ડરામણા અવાજો આવવા લાગે છે, જાણે કોઈ જૂની કટાઈ ગયેલી મશીનના સ્પેર પાર્ટ્સ અંદરોઅંદર બહુ ખરાબ રીતે ઘસાઈ રહ્યા હોય? અને સૌથી મોટી વાત, શું થોડુંક દૂર પગપાળા ચાલવા પર જ તમારો શ્વાસ એવી રીતે ફૂલવા લાગે છે કે તમને લાગે છે કે બસ હવે એક ડગલું પણ આગળ વધારવું પૂરી રીતે અશક્ય થઈ ગયું છે? થોભો, આજે અને અત્યારે જ તમારા શરીરના આ ભયાનક દુખાવાને માત્ર તમારી વધતી ઉંમરનું બહાનું બનાવીને સહન કરવાનું છોડી દો. સમસ્યા તમારા 60, 65 કે 70 વર્ષના હોવામાં બિલકુલ નથી. ઉંમર તો માત્ર એક આંકડો છે. અસલી સમસ્યા છે તમારા શરીરના એ સુકાઈ રહેલા ગ્રીસમાં, એ નબળી પડતી પોચા થતા હાડકાઓમાં અને એક ખતમ થતી તાકાતમાં, જેને તમે તમારા રોજિંદા પારિવારિક કામોમાં ગૂંચવાઈને વર્ષોથી સતત નજરઅંદાજ કરી રાખી છે. નમસ્કાર મિત્રો, આજે હું તમારો એક સેકન્ડ પણ બગાડીશ નહીં અને કોઈ પણ ફાલતુ વાતો કર્યા વગર સીધો મુદ્દા પર આવીશ. આજે હું તમને એક એવી જાદુઈ, પ્રાચીન અને ચમત્કારિક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું જેને જો તમે માત્ર રાત્રે પાણીમાં પલાળીને બીજી સવારે ખાવાનું શરૂ કરી દીધું તો માનો કે તમારી ઉંમર અને તમારી શારીરિક તાકાત બમણી થઈ જશે. તમારા હાથ પગનો એ ભયંકર દુખાવો, નસોનું એ ખતરનાક બ્લોકેજ અને સાંધાની એ જિદ્દી જકડન બિલકુલ એવી રીતે ગાયબ થશે જાણે તે તમારા શરીરમાં ક્યારેય હતી જ નહીં. આજનો આ વિડિયો કોઈ સામાન્ય હેલ્થ વિડિયો નથી. આ તમારી પૂરી જિંદગી, તમારા ચાલવા ફરવાની રીત અને તમારા આત્મવિશ્વાસને એક નવી દિશા આપનારો છે. તેથી મારી તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ કરવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ફાયદો ઓછો અને નુકસાન બહુ વધારે આપે છે. અમારી આ શાનદાર, મજબૂત અને સુંદર ફેમિલીમાં આજે હું એ ઊંડું રહસ્ય ખોલવા જઈ રહ્યો છું જે તમને 60ની ઉંમરે પણ 30 જેવી ફોલાદી સ્ફૂર્તિ અને અઢળક તાકાત આપશે. તો પોતાનું પૂરું ધ્યાન સ્ક્રીન પર લગાવી દો, કારણ કે આ સફર તમારા સ્વાસ્થ્યને હંમેશા માટે બદલી નાખવાની છે. મિત્રો, સૌથી પહેલાં આપણે આ બીમારીના મૂળને ઊંડાણપૂર્વક સમજવું પડશે. તમે તમારા આ શરીરને કરોડો રૂપિયાના એક બહુ મોંઘા મશીન જેવું સમજો. જ્યારે કોઈ મશીન 40 કે 50 વર્ષ જૂનું થવા લાગે તો શું આપણે તેને નકામું સમજીને ભંગારમાં ફેંકી દઈએ છીએ? બિલકુલ નહીં. એક સમજદાર માણસ તે મશીનનું સારી રીતે ઓઇલિંગ કરે છે, તેના ઘસાઈ ગયેલા ભાગો બદલે છે, તેની પૂરી સર્વિસિંગ કરે છે અને તેને ફરીથી નવા જેવું દોડતું કરવા માટે તૈયાર કરી દે છે. આપણું માનવ શરીર પણ બિલકુલ તે મશીનની જેમ જ કામ કરે છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણી હાડકાઓ વચ્ચે જે કુશન હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં ગ્રીસ અથવા લુબ્રિકેન્ટ કહીએ છીએ, તે ધીમે ધીમે સુકાવા અને ઘસાવા લાગે છે. જે માંસપેશીઓ આપણી હાડકાઓને સપોર્ટ કરે છે તે પોતાની કુદરતી લવચિકતા ગુમાવવા લાગે છે અને તેમાં ભયંકર નબળાઈ આવવા લાગે છે. પરંતુ જરા વિચારો, જ્યારે આ બધું આપણા શરીરની અંદર થઈ રહ્યું હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે તરત દોડીને બજારમાં જઈએ છીએ અને મોંઘી દુખાવાની ગોળીઓ એટલે કે પેઇન કિલર્સ ખરીદી લાવીએ છીએ. આપણે તે કેમિકલ્સથી ભરેલી ગોળીઓ ખાઈને તે દુખાવાને માત્ર થોડા કલાકો માટે દબાવી દઈએ છીએ. આ બિલકુલ એવું જ છે જેમ તમારી ગાડીના ડેશબોર્ડ પર એન્જિન ખરાબ થવાની લાલ લાઇટ થઈ રહી હોય અને તમે તે લાલ લાઇટને હથોડાથી તોડી નાખો જેથી તે તમને દેખાય જ નહીં. શું એવું કરવાથી તમારી ગાડીનું એન્જિન ઠીક થઈ જશે? નહીં ને? શું તમે તમારા પૌત્ર-પૌત્રીઓ સાથે થાક્યા વગર કલાકો સુધી રમવા અને દોડવા માંગો છો? શું તમે ઈચ્છો છો કે સાંજે શાકભાજી લેવા કે મંદિરે જવા માટે તમારે કોઈના ટેકાની કે લાકડીની જરૂર ન પડે? જો તમારો જવાબ હા છે, તો તમારે તમારા શરીરની અસલી અને અંદરની સર્વિસિંગ કરવી જ પડશે. અને સૌથી સારી વાત એ છે કે આ સર્વિસિંગ કોઈ બહુ મોટી મોંઘી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચ કરીને નહીં થાય. આનો અસલી, અચૂક અને 100% કામ કરનારો ઇલાજ તમારી પોતાની રસોઈમાં જ છુપાયેલો છે. બસ તમને તેને સાચી રીતે વાપરવાનું વિજ્ઞાન આવડવું જોઈએ.
હવે આપણે વાત કરીએ તે સૌથી શક્તિશાળી સૌથી અસરકારક સુપરફૂડની જેણે દુનિયાભરમાં લાખો કરોડો લોકોની જિંદગી પૂરી રીતે બદલી નાખી છે તે જાદુઈ અને ચમત્કારિક વસ્તુ કોઈ બહુ દુર્લભ પહાડો પર મળતી જડીબુટ્ટી નથી પરંતુ તે છે મેથી દાણા ફેન્યુગ્રીક સીડ્સ અને કિશમિશનું એક ખાસ અને સિક્રેટ કોમ્બિનેશન જી હા તમે બિલકુલ સાચું સાંભળ્યું આયુર્વેદના હજારો વર્ષ જૂના પ્રાચીન ગ્રંથોમાં મેથી દાણાને સાંધાના દુખાવા શરીરના ભયંકર સોજા અને વાયુના રોગોને જડમૂળથી ઉખેડી નાખવા માટે સાક્ષાત ઈશ્વરના વરદાનથી ઓછું માનવામાં આવ્યું નથી કલ્પના કરો એક એવા છોડની જે તડકામાં પૂરી રીતે સુકાઈ ગયો હોય જેના પાંદડા પીળા પડીને કરમાઈ ગયા હોય પરંતુ જ્યારે તમે તે છોડના સુકાઈ ગયેલા મૂળમાં મીઠું પાણી નાખો છો ત્યારે કેવી રીતે તે ચમત્કારિક રૂપે ફરીથી લીલોછમ અને જીવંત થઈ ઉઠે છે બિલકુલ તેવી જ રીતે રાતભર પાણીમાં પલાળેલા મેથી દાણા તમારી સુકાયેલી બેજાન હાડકાઓમાં અને સંકોચાયેલી નસોમાં એક નવો જીવ અને ઊર્જા ફૂંકી દે છે મેથી દાણાની અંદર અત્યંત શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે સોજા વિરોધી ગુણો જોવા મળે છે આ ગુણો એક શક્તિશાળી ચુંબકની જેમ કામ કરે છે જે તમારા શરીરની અંદર તમારા ઘૂંટણમાં ખભામાં ગરદન અને કમરમાં જમા થયેલા દરેક પ્રકારના જૂના સોજાને બહાર ખેંચી લે છે આને ખાવાની એકદમ સાચી અને સચોટ રીત શું છે આને બહુ ધ્યાનથી સાંભળજો કારણ કે રીત જ બધું છે ખોટી રીતે ખાધેલું અમૃત પણ અસર કરતું નથી રાત્રે સૂતા પહેલા એક ચોખ્ખા કાચના ગ્લાસમાં અડધી નાની ચમચી મેથી દાણા અને 10થી 15 નંગ સારી ક્વોલિટીની કિસમિસ ચોખ્ખા પાણીમાં પલાળીને રાખી દો અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે કાચના ગ્લાસ કે માટીના વાસણનો જ ઉપયોગ કરવાનો છે પ્લાસ્ટિક કે સ્ટીલનો નહીં આખી રાત આ બંને વસ્તુઓને તે પાણીમાં પોતાની પૂરી શક્તિ છોડવા દો બીજી સવારે જ્યારે તમે સૂઈને ઉઠો તો કોગળા કર્યા વગર વાસી મોઢે સૌથી પહેલાં આ જાદુઈ અને સોનેરી પાણીને ઘૂંટડે કરીને બહુ જ આરામથી પી લો બિલકુલ એવી જ રીતે મજા લઈને પીવો જેમ તમે સવારની પહેલી ચા પીતા હો તે પાણી પૂરેપૂરું પીધા પછી જે ફૂલેલા મેથી દાણા અને કિસમિસ ગ્લાસમાં બચી જાય તેને મોઢામાં નાખો અને ખૂબ ચાવીને બિલકુલ ઝીણી પેસ્ટ બનાવીને ખાઓ આને ઉતારી જવાની ઉતાવળ બિલકુલ ન કરતા તમારા મોઢાની લાળ આમાં જેટલી વધારે ભળશે તે તેટલો જ વધારે ફાયદો કરશે આની પાછળનું ઊંડું વિજ્ઞાન સમજો મેથી દાણા તમારા સાંધાના દુખાવા ગઠિયા અને સોજા સામે સીધું યુદ્ધ કરશે તે તમારા શરીરમાંથી ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સને બહાર કાઢશે અને જે કિશમિશ છે તે તમારા શરીરમાં આયનની ભારે ઉણપને બહુ ઝડપથી પૂરી કરશે જ્યારે શરીરમાં નવું તાજું અને શુદ્ધ લોહી બનશે અને તે લોહી તમારી નસોમાં તેજ રફતારથી દોડશે ત્યારે તમારા પગના તળિયામાં ખાલી ચડવાની સમસ્યા રાત્રે સૂતી વખતે પિંડીઓમાં થતી નસો ખેંચાવાની સમસ્યા અને હાથ પગની ઝણઝણાટી હંમેશા માટે ખતમ થઈ જશે બસ અહીં એક બહુ જ મહત્વપૂર્ણ ચેતવણીનું ધ્યાન રાખજો જો તમે પહેલેથી જ હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની ભારે દવાઓ રોજ લઈ રહ્યા હો તો આ નુસ્ખો શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ એકવાર જરૂર લેજો આવું એટલા માટે છે કારણ કે મેથી દાણા બહુ જ ઝડપથી તમારા બ્લડ શુગર લેવલને નીચે લાવવાનું કામ કરે છે જે એક બહુ સારી વાત છે પરંતુ એલોપેથિક દવા સાથે મળીને શુગર એકદમથી બહુ વધારે ઓછી ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડે છે જ્યારે પણ આપણી હાડકાંઓને ફોલાદ જેવી મજબૂત બનાવવાની વાત આવે છે અથવા ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાના પોલાણથી બચવાની વાત આવે છે ત્યારે આપણને બાળપણથી લઈને આજ સુધી ટીવી જાહેરાતોમાં ફક્ત એક જ વસ્તુ શીખવવામાં આવી છે કે ખૂબ બધું દૂધ પીઓ હાડકાં મજબૂત બનશે દૂધ હાડકાં માટે સારું છે એમાં કોઈ શંકા નથી પરંતુ આધુનિક વિજ્ઞાન અને આપણું પ્રાચીન આયુર્વેદ કંઈક બીજું જ હેરાન કરી દે તેવું સત્ય આપણને જણાવે છે તમને જાણીને ભારે નવાઈ લાગશે અને કદાચ તમને એકદમથી વિશ્વાસ પણ નહીં આવે કે તલના નાના બીજમાં ફૂલ ક્રીમ દૂધ કરતાં સેંકડો ગણું વધારે કેલ્શિયમ અને ખનિજ પદાર્થો જોવા મળે છે ચાલો સીધા વિજ્ઞાનના આંકડાઓની વાત કરીએ જેથી કોઈ ભ્રમ ન રહે જો તમે 100 ગ્રામ ફૂલ ક્રીમ દૂધ પીવો છો તો તેમાં તમને માત્ર લગભગ 123 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે પરંતુ જો તમે 100 ગ્રામ તલનું લેબમાં વિશ્લેષણ કરો તો તેમાં લગભગ 1250 મિલીગ્રામ કેલ્શિયમ ઠાંસીને ભરેલું હોય છે એટલે કે સીધી રીતે દૂધની સરખામણીમાં લગભગ 10 ગણું વધારે તાકતવર આજકાલ ઘણા વડીલોને ઉંમર વધવાની સાથે દૂધ પચવાનું બંધ થઈ જાય છે દૂધ પીતા જ પેટમાં ગેસ બને છે પેટ ફૂલવા લાગે છે ભારેપણું આવી જાય છે આવા તમામ લોકો માટે તલ સાક્ષાત ધરતી પર અમૃત સમાન છે
તલમાં માત્ર કેલ્શિયમ જ નથી હોતું, પરંતુ મેગ્નીશિયમ, ફોસ્ફરસ અને ઝિંક જેવા બેહદ જરૂરી મિનરલ્સનો એક આખો ખજાનો છુપાયેલો હોય છે. આ બધા તત્વો જ્યારે એકસાથે મળે છે ત્યારે તે આપણા હાડકાઓ માટે એક એવું મજબૂત સિમેન્ટ બનાવે છે જે તમારી બોન ડેન્સિટીને એટલે કે હાડકાની મજબૂતીને એટલી વધારી દે છે કે સામાન્ય પડવા કે લપસવા પર પણ હાડકું તૂટવાનું કે ફ્રેક્ચર થવાનું જોખમ લગભગ શૂન્ય થઈ જાય છે. તલનું સેવન આખરે કેવી રીતે કરવું જોઈએ કે તેનો 100% ફાયદો શરીરને મળે? રોજ માત્ર 15થી 20 ગ્રામ એટલે કે લગભગ 1.5 મોટી ચમચી સફેદ કે કાળા તલને હલકા તવા પર શેકી લો. આને બિલકુલ કાચા ન ખાશો. શેકવાથી તેનો સ્વાદ પણ સોંઢો થઈ જાય છે અને તે પચવામાં પણ બહુ સરળ થઈ જાય છે. આને તમારા સવારના નાસ્તા સાથે ખૂબ ચાવીને ખાઓ. જો શિયાળો હોય તો તલ અને ગોળના લાડુ બનાવીને ખાવા એ સૌથી ઉત્તમ અને સ્વાદિષ્ટ રીત માનવામાં આવે છે. તલ તમને અઢળક કેલ્શિયમ અને મેગ્નેશિયમ આપશે અને ગોળ તમારા શરીરમાં કુદરતી લોહતત્વની ઉણપ પૂરી કરીને લોહીને પૂરી રીતે સાફ કરશે. આ અદ્ભુત કોમ્બિનેશન તમારા શરીરની તાકાતને તે સ્તર પર લઈ જશે જેના વિશે તમે વિચારવાનું પણ છોડી દીધું હતું. જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણા શરીરની અંદર ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે જૂના અને સતત રહેતા સોજા પોતાનું ઘર બનાવવા લાગે છે. આ સોજા શરીરની બહારથી નથી દેખાતા. તે અંદરને અંદર આપણી હાડકાં અને ટિશ્યુઝને ઉધઈની જેમ ખાતા રહે છે. આ જ ભયંકર આંતરિક સોજા સાંધાના દુખાવા અને ગઠિયા એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસનું સૌથી મોટું અને મુખ્ય કારણ બને છે. આ જિદ્દી સોજાને કાપવાનું અને તેને જડમૂળથી નષ્ટ કરવાનું સૌથી અચૂક અને શક્તિશાળી હથિયાર છે ગોલ્ડન મિલ્ક એટલે કે આપણું હળદરવાળું દૂધ. હળદરની અંદર કર્ક્યુમિન નામનું એક બેહદ જાદુઈ અને ચમત્કારી તત્વ જોવા મળે છે. આ જ કર્ક્યુમિન હળદરને તેનો પીળો રંગ આપે છે અને આ જ એકમાત્ર તત્વ છે જે તમારા શરીરમાં ગયા પછી દુખાવો પેદા કરનારા એન્ઝાઇમ્સને પૂરી રીતે બ્લોક કરી દે છે. પરંતુ અહીં એક બહુ મોટી ભૂલ છે જે દુનિયાના 99% લોકો અજાણતા કરે છે. તેઓ ગેસ પર દૂધ ઉકાળે છે, તેમાં 1 ચમચી હળદર ભેળવે છે અને પી જાય છે. તેમને લાગે છે કે તેમને ફાયદો થશે, પણ કડવું સત્ય તો એ છે કે તે હળદરનો માત્ર 5% ભાગ જ શરીરને મળી શકે છે. બાકીનો 95% ભાગ પચ્યા વગર બહાર નીકળી જાય છે. તો પછી તેને બનાવવાની સાચી અને વૈજ્ઞાનિક રીત શું છે? આને ધ્યાનથી નોંધી લો. રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધ લો, તેમાં અડધી નાની ચમચી શુદ્ધ હળદર પાવડર નાખો. જો તાજી આખી હળદર મળી જાય તો તેને છીણીને નાખવી સૌથી સારું છે. હવે આની અસરને 2000 ગણી વધારવા માટે, જી હા, પૂરી 2000 ગણી, આમાં 1 થી 2 ચપટી તાજી વાટેલા કાળા મરીનો પાવડર ચોક્કસ નાખો. તમે વિચારશો કાળા મરી દૂધમાં કેમ? કારણ કે કાળા મરીમાં પાઇપરીન નામનું તત્વ હોય છે જે હળદરના કર્ક્યુમિનને લોહીના કણે કણ સુધી અને ઘૂંટણની છેલ્લી હાડકી સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને જો તમારા ઘૂંટણ કે કમરનો દુખાવો બહુ વધારે જૂનો હોય તો આ જ ગોલ્ડન દૂધમાં 5 ચમચી સૂંઠનો પાવડર પણ ભેળવી દો. સૂંઠ હાડકાની અંદરથી દુખાવાને બહાર ખેંચવામાં માહિર હોય છે. આ દૂધને રાત્રે સૂતા પહેલાં નવશેકું હોય ત્યારે ઘૂંટડે પીવો. બીજી સવારે જ્યારે તમે સૂઈને ઉઠશો ત્યારે તમે પોતે પોતાની આંખો પર વિશ્વાસ નહીં કરી શકો કે તમારા શરીરની તે જૂની જકડન જાદુની જેમ ઓછી થઈ ગઈ છે. મિત્રો, એક વાત પર બહુ ઊંડાણપૂર્વક વિચાર કરો. શું તમે ક્યારે વિચાર્યું છે કે એક બહુ જ નાના અને કઠણ બીજની અંદરથી એક વિશાળ લીલુંછમ અને મજબૂત ઝાડ કેવી રીતે નીકળી આવે છે? એવું એટલા માટે થાય છે કારણ કે તે અંકુરિત થતા બીજની અંદર નવા જીવનનું નિર્માણ કરવાની અપાર ઊર્જા છુપાયેલી હોય છે. જ્યારે તમે સાદા ચણા કે મગને નહીં પરંતુ પાણીમાં પલાળીને ફણગાવેલા સ્પ્રાઉટ્સને, ચણા અને મગને ખાવ છો ત્યારે તમે હકીકતમાં તે જ જીવંત કુદરતી ઊર્જાને તમારા નબળા થતા શરીરની અંદર નાખી રહ્યા હો છો. સ્પ્રાઉટ્સને પૂરી દુનિયામાં ગરીબોના બદામ કહેવામાં આવે છે. પરંતુ જો આના અસલી ફાયદાની સરખામણી કરવામાં આવે તો આ બજારમાં મળતી કોઈ પણ મોંઘી વિટામિનની ગોળી કે પ્રોટીન પાવડર કરતાં ક્યાંય વધારે શ્રેષ્ઠ અને તાકાતવર છે. આમાં ભરપૂર માત્રામાં હાઈ ક્વોલિટી પ્રોટીન, આયર્ન, વિટામિન સી અને ફાઇબર હોય છે. ઉંમર વધવા પર આપણી માંસપેશીઓ ધીમે ધીમે પોતાનો આકાર ગુમાવવા લાગે છે, જેલી જેવી થઈ જાય છે અને ત્વચા નીચે લટકવા લાગે છે. સ્પ્રાઉટ્સનું આ જીવંત પ્રોટીન તમારી નબળી પડતી માંસપેશીઓનું બહુ ઝડપથી સમારકામ કરે છે અને તેમને લોખંડ જેવી સખત બનાવે છે. આને તૈયાર કરવું બહુ જ સરળ છે. ફણગાવેલા મગ અને ચણાને એક બાઉલમાં લો, તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, થોડો લીંબુનો રસ,
થોડું સિંધવ મીઠું અને જીરું પાવડર નાખીને એક સ્વાદિષ્ટ સલાડ બનાવી લો. જો તમારું પાચન થોડું નબળું હોય તો તમે આને માત્ર 5 મિનિટ વરાળમાં બાફીને પણ ખાઈ શકો છો. આને સવારના નાસ્તામાં એક વાટકી ભરીને ખાવાની આદત પાડી લો. તમારું શરીર આખો દિવસ થાકનું નામ પણ નહીં લે. વડીલોના શરીરમાં અવારનવાર નસોની નબળાઈ, ભૂલવાની બીમારી અને પગમાં થતી ભયાનક નસો ખેંચાવાની સમસ્યા બહુ સામાન્ય જોવા મળે છે. આ બધાને દૂર કરવા માટે શરીરને ઉચ્ચ કોટીના મેગ્નેશિયમ, ઓમેગા-3 અને હેલ્ધી ફેટ્સની જરૂર હોય છે, જે બદામ અને અખરોટમાં કુદરતે ઠાંસીને ભર્યા છે. રોજ રાત્રે 5 થી 6 બદામ પાણીમાં પલાળી દો. સવારે તેની છાલ ઉતારીને તેને ખૂબ ચાવીને ખાઓ. આની સાથે જ અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 થી 4 દિવસ બીટનો સલાડ તરીકે ઉપયોગ કરો. બીટ નસોને પહોળી કરે છે, જેનાથી લોહીનો પ્રવાહ રોકેટની જેમ તેજ થઈ જાય છે. આપણે એ તો બહુ ધ્યાનથી સાંભળી લઈએ છીએ કે આપણે શું શું ખાવું જોઈએ, પરંતુ એ જાણવું તેનાથી પણ 1000 ગણું વધારે જરૂરી છે કે આપણે શું બિલકુલ ન ખાવું જોઈએ. કારણ કે જો તમે એક તરફ સ્વાસ્થ્યનું અમૃત પી રહ્યા હોવ અને બીજી તરફ સ્વાદની લાલચમાં છુપાઈને ઝેર ખાઈ રહ્યા હોવ તો દુનિયાનો કોઈ નુસ્ખો કામ નહીં કરે. સૌથી પહેલાં સફેદ ખાંડ. આ કોઈ ખોરાક નથી, આ એક ધીમું ઝેર છે જે તમારી હાડકાંઓને અંદરથી પૂરી રીતે પોચી કરી રહ્યું છે. ખાંડ શરીરમાં જતાં જ સોજાને આગની જેમ ભડકાવે છે. તેના બદલે ગોળ અથવા સાકરનો પ્રયોગ કરો. બીજું છે વધારે પડતું મીઠું. તે સાંધામાં પાણી રોકી રાખે છે, જેનાથી સોજો અને ભારેપણું આવે છે. ત્રીજું છે બજારનું તળેલું ભોજન અને જંક ફૂડ. આ તમારી નસોને બ્લોક કરી દે છે. પેકેટમાં મળતા ફ્રૂટ જ્યુસથી તો બિલકુલ દૂર રહો. તેમાં માત્ર કેમિકલ અને ખાંડ જ હોય છે. અને ચોથું છે રેડ મીટ. જો તમે આનું સેવન કરતા હોવ તો તમારા સાંધાના ખાતર આજે જ આને છોડવાનો નિર્ણય લઈ લો. હવે સૌથી મહત્વની વાત, જો તમે દુનિયાનું સૌથી સારું અને મોંઘું ખાવાનું ખાતા હોવ પણ આખો દિવસ ખાલી પથારીમાં પડ્યા રહો કે ખુરશી પર બેસી રહો, તો આ બધી વસ્તુઓ શરીરમાં જઈને સડી જશે. શરીરમાં અસલી અને ટકાય તેવી તાકાત ત્યારે જ આવે છે જ્યારે સાચા પોષણની સાથે સાચી શારીરિક હિલચાલ જોડાય છે. તમારે જિમમાં જઈને વજન ઉચકવાની જરૂર નથી. બસ રોજ સવારે કે સાંજે 15 થી 20 મિનિટ ઝડપથી ચાલવાની એટલે કે બ્રિસ્ક વોકિંગની આદત પાડી લો. સવારે પથારીમાંથી ઉઠતા જ જમીન પર પગ રાખતા પહેલા માત્ર 2 મિનિટ માટે તમારા હાથ પગ અને કમરનું સ્ટ્રેચિંગ જરૂર કરો. આનાથી આખી રાતની જકડન ખુલી જશે અને તમે આખો દિવસ નવી ઊર્જા સાથે કામ કરી શકશો. મિત્રો, હંમેશા યાદ રાખજો કે સ્વાસ્થ્ય એ કોઈ એવી વસ્તુ નથી જે બજારમાંથી પૈસા આપીને એક દિવસમાં મળી જાય. આ તમારી રોજની નાની નાની આદતો અને અનુશાસનનું પરિણામ છે. જે નુસ્ખાઓ મેં આજે તમને જણાવ્યા છે તેને માત્ર આવનારા 15 દિવસ માટે પૂરી ઈમાનદારીથી અપનાવી જુઓ. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તમે તમારા શરીરમાં એવો ચમત્કારિક ફેરફાર અનુભવશો કે તમે પોતે હેરાન થઈ જશો. જો તમને હેલ્થ હબ ગુજરાતીનો આ વિડિયો ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો તેને અત્યારે જ લાઇક કરો. તમારો એક લાઇક અમારો ઉત્સાહ 100 ગણો વધારી દે છે. કોમેન્ટમાં તમારું નામ અને શહેરનું નામ જરૂર લખજો, જેથી અમને ખબર પડે કે અમારો પરિવાર ક્યાં ક્યાં સુધી વિસ્તરેલો છે. અને હા, આ વિડિયોને તમારા માતાપિતા અને વડીલો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો એક શેર કોઈની વર્ષો જૂની પીડા મટાડી શકે છે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવા જ સાચા અને અસરકારક હેલ્થ ટિપ્સ તમને મળતા રહે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હંમેશા હસતા રહો. જય હિન્દ. આભાર.